તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો. આપણે જરાય મજામાં નથી. અણહાર જોઈને તમને લાગતું જ હશે, કારણ કે આપણે આખી ગાડી ભરી છે મામાન્યાથી મકાઈની, બરાબર ને? અમે બે લાંબીના થઈ ગયા, બે ક્યારા વાઢ્યા ને અને આખી ગાડી ભરી પાછી બે. હવે જવાનું સીધું આપણા ઘરે, ગાડી ખાલી કરવાની છે. ચાલો કન્ટિન્યુ રહેજો. હું જરાક મોઢું વિસરી લઉં, ઘરે જઈને હાથ મોં જરાક ધોઈ લઉં, તો ઘરે જઈને મકાઈની ગાડી ઉતારવી હતી. તો મિત્રો આપણે મકાઈની ગાડી કરી દીધી છે ખાલી. જો એટલે અહીંયા પડી, આમ ઊભી રાખી દે ને તો બગડે નહીં. બધા માલ નહીં નાખી દીધી. અહીંયા છે, આવા હું છે. અને મકાઈમાં હનો લી શું કહેવાય, કૂચી બહુ છે. જોતા ડુગરાને પથારી ફેરવી દીધી. જારે હે ને ચોટી જાય એટલે ઉખડે નહીં. જો ગાડી થઈ ગઈ છે ખાલી. ને જો હમણાં તો ફૂલડા શું કહેવાય, ફૂલડા નહીં આને કંઈક કહેવાય, બધું હણગારીને ગાડી કરી ચાકા જેવી. ચાલો આપણે પાછી ગાડી મૂકવા જવાની છે. આખે ચાલુ ગાડીએ મળશું. મિત્રો મસ્ત મજાની જાય તબેલાની બહાર ગાડી પેક કરી દીધી છે. અને અહીંયા બહારના ટ્રેક્ટર વાલે છે, JCB એ જોવા જવું છે આપણે. બધું અહીંયા બાંધતા છે ગાડી. જો મસ્ત ને અહીં પાર્કિંગ કરી દીધી. હવે જાય જરાક. તો મિત્રો આપણે મામાન્યાથી સીધા આવી ગયા આપણા ઘરે. જો આ હે ને મારે 2-3 ક્યારામાં એવું ભેહાણ થઈને પાણી પીએ છે ને, આ 3 ક્યારા છે ને, 2 કે 3 ક્યારા જાય જેટલા ફૂટલ દેખાય ને ટૂંકમાં, એ બધામાં પાણી આમ જાય, આમ નથી જતું. એટલે અહીંથી આમ કરજો, પહેલા ક્યારામાંથી બીજામાં જાય, બીજામાંથી આગળ ત્રીજામાં જાય, અહીં સુધી બધા કાયદેસર પી જાય. પછી આમ ત્રાહું પી. જો આ કોરો દેખાય ને, આ ક્યારામાં આમાં જાય, પછી એમાં ઓલો તલ દેખાય ને ત્યાંથી ઉમાં જાય ને ચોથે ક્યારે જાય અને આપણું બધું રેડી થાય. 4 ક્યારા ત્રાહું થાય. બાકી બધા સીધા પર અવર્યું નથી, આટલા જ રહ્યા છે 4 ક્યારા. અને કાંઈ ધોરિયાની હોય છે, આડો ક્યારો હોય નહીં, એટલું રહ્યું પાછું પૂરું. અને નેફા કાકાને મકાઈને આજે આવ્યા છે કંઈક ગ્રીન ફરતે મારે એ કંઈક કરવા. મકાનનો નકશો મેં તમને નથી દેખાડ્યો. ક્યારે પી જાય ને મોટર બંધ કરવા જાણ એટલે જો તમને નકશો દેખાડું. અને ને ઘડીકમાં ખૂટે નહીં, આવું હોય ને વગદું એટલે. અને આજે આપણે જવાનું રાહુલ કાકાને ભેં દો, કારણ કે એ ગયો હે લગ્નમાં. મને કે તું ભેં દોઈ જજે, મોજ કર, તું લગ્ન કર, આ એમ બેઠો. તો એવું બધું છે. જો આમ પાણી વયું આવે, ઓલો ઉપલા તલ પી ગયા. હજી 2-3 દી થાય, 2 દી થાય ને, કાલનો દી જાય ને તો તમારે પાણી ચાલુ કરવાનું. એ આખી પહેલે ક્યારે છે દેખાતું નથી, પહેલે ક્યારે છે, કારણ કે એમાં થોડુંક તાણ આવી ને આ વાથી આપણે હલાડ કરી લીધો ને એટલે એકલધારી મોટર હાલે ને, કાલે નહીં એટલે હવે એકલધારી હાલીએ. ઓલી વાઈવે સીધો અહીં હલાડ છે એટલે વાત મોટર ચાલુ કરીએ. એ વાઈવમાં બધું પાણી થઈ ના રહીએ, એ વાઈવમાં પાણી થઈ રહીએ તો લગભગ અહીં આજુબાજુ બધા થઈ રહ્યું હોય. જો આપણે અહીંયા આ વાઈવેથી ખાલી મકાઈ જ પાવાની છે, આપણી વાઈવેથી. એટલે જો એમાં ન્યારની મોટર ચાલુ હોય અને એમાંથી ખાલી મકાઈ પાવાની છે. એટલે મકાઈ ઓલો પકાઈ પાઈ દઉં કે શું કરું જોવાય. તો આ બધું ધીરે ધીરે વળી આમ હાલશે આગળ પાણી. હવે અહીંથી આગળ નહીં જાય વળી જો વાંથી ફૂટી ગયું, કારણ કે આ બધું ઉગાડીને મૂકી દીધું એવું જ છે. એ તલમાં કંઈ થાય નહીં. તો હાલો કન્ટિન્યુ રહેજો. પછી આપણે મકાન જોવા જવા હજી. મિત્રો નેફા કાકાને મકાન બતાવવા હતા, ફરી એક મારી ફૂલ એમરજન્સી કામ આવી ગયું એટલે રહેવા દીધા. જોવા મગ ને અમારી બાજુ ઓવર છે ને, શું કહેવાય, વાવેતર સારું છે અને પાકે બધા સારા છે. બાકી આ પાક જેવો એકે પાક ના થાય. જોવો તમે ખાલી આ અમારે છે ને તલ ને મગ ને એ બધું આમ ઊંચા નીચું બધું આ એક જ લેવલનું. અને આમાં ખડે નેદવું ના પડે, ના પાણી વારવું પડે. આવા પાક હોવાય. કેમ છે બાકી? જો આપણે તળેલા પાયા ને એ મસ્તીને નીકળ્યા. હવે જો આમાં છે ને ખડ નથી દેખાતું, ટૂંકમાં ઠકાઈ ગયા. અને અહીંયા 2 ક્યારા નીકળ્યા છે એવા, પણ હમણાં હજી નીકળશે હવે. અને જો મિત્રો આવી રીતના છે ને કે ખાચા થઈ ગયા પારા. એ તો કહેવા નથી. હવે મને એમ છે કે ઓલું જીરું વાવેલ હતું ને એના કદાચ હોય ને તો હોય, નક્કી ના કહેવાય. આપણી ઉપર થઈ ગયો છે બહુ મોટો સ્કેમ. શું ખબર, આ ક્યારો જરાક રહી ગયો. ભર્યો કેટલો તલ ઉગ્યા નથી ને એટલો. દિમાગ કેમ છે તમારા ભાઈનું? ટાઈમિંગ કેમ છે? જો આયે તલ નીકળ્યા છે હવે કંઈક સારા એવા. નકરતા હતા જો ઓલી બાજુ છે ને, એ બધા હવે નીકળીએ ધીરે ધીરે. નાલો આપણે હવે ત્યાં રાહુલ કાકાને ભેં દોવા, પછી હજી ગામમાં જાઉં, દાઢી વાઢીને કરાવવાનું છે. અને સવારે મસ્ત મજાનો છે ને ધમાકેદાર બ્લોગ આવવાનો છે. સવારે જવાનું છે મારે ગામ.
ક્યાં તો એ તમને કાલે જ કહે, આજ નથી કહેવું. બહુ મસ્ત મજાનું આયોજન કરેલ છે, એક ફંક્શન જેવું જ આયોજન કરેલ છે. ત્યાં આપણે જવાનું છે અને ફંક્શનમાં પણ ખાલી તમને એકવાર મોઢું દેખાડીને એટલે તમે ઓળખી જાઓ એ ભાઈ ત્યાં ફંક્શન છે. તમે એ ભાઈને ઘણીવાર આપણા બ્લોગમાં જોયા પણ હશે. જારી એ ભાઈ, આ ભાઈ નથી, મકાઈ છે. મકાઈ થોડીક અવટાઈ છે. અવટાઈ મતલબ જો આ વચમાં જે ઓલી દેખાય ને, ઘણાને ખબર પડતી હોય, ઘણાને ના પડતી હોય. એટલે જો અવટાઈ ને એટલે એવું છે. તો હાલો આપણે છે ને જો માલને મકાઈ દોઈને પછી નાખવાની છે. હજી બહાર બંધાણા નથી એટલે બહારે બાંધવાના છે. 2 મિનિટ થયા, મને હા ચડી ગયો. હવે હાલો હવે જરી ક્લિપને પૂરી કરીએ. તો મિત્રો હું ગયો તો ગામમાં દાઢી કરાવવા ને બાલ કપાવી આવ્યો ને એવું બધું કરાવી આવ્યો ને હવે જો અહીં ટેસ્ટથી પડ્યો છું. ફરિયા વહી છે ખાટલો નાખીને માલ બધા એને કેવા બાંધ્યા છે. તો હવે છે ને વિચાર છે હુવાનો, નીંદર આવે છે અહીંયા. છે ને નીંદર ગધડીની ફરિયામાં તો એવી આવે ને મોજ જ આવ્યા રાખે. ને તમ તારે અટાણે સુઈ જાય ને છેટ 7 વાગે નીંદર ઉડે, 6:30 7 વાગે, અને નીંદર કરીને મજા આવી જાય. અરે વાહ, અંદર ઓહરીમાં હોય ને તો એમ થાય હોય હજી 7 વાગે ઉઠે ને તો એમ જ થાય હજી આગળ કલાક પહેલાં સૂતા હતા. ને અહીંયા એમ થાય કે ધરાઈ રહ્યા નીંદરથી, એવી મજા આવે. અહીં મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય. કોક દી ઝાકર આવે ને તો વાત અલગ છે, તો વળી સવારના પોરમાં નાક બાક બંધ થઈ જાય ને માથું જરાક પકડાઈ જાય એવું થાય. લગભગ હવે ઝાકર કાલે એક આવી હતી. હું તો ગરકે આવે, કોક દી ના આવે. તો થોડોક ઉનાળો ઝાકરનું બધું હાવ કમ્પ્લેટ પૂરું થઈ જાય ને પછી આપણો ખાટલો વયો જાય મેળી ઉપર. અટાણે એમ નથી જતો. અટાણે છે ને મારે ટેવ કેવી છે કે મોબાઈલ જોતા જોતા પછી નીંદર આવે એટલે હું અટાણે મોબાઈલ પર ચાર્જિંગમાં મૂકવો પડે ને વાંથી અહીં હેઠું આવવાનો આરા થાય. અહીંયા ફરિયામાં આવું ને તે દીને આરા થઈ જાય એમથી હું ફોન પડ્યો રહે. રાતે ઉઠીને મૂકી દે, રાતે નીંદર ઉડે ને તો ઉઠીને ચાર્જિંગમાં મૂકી દઉં. ઉપરથી પછી ને રાતે ગમે એવી નીંદર ઉડે ને તો હેઠું આવવાનું મન ના થાય. એટલે ઉપર કંઈક જુગાડ કરીએ એકાદો દોયડાનો બોર્ડનો કે કંઈક, તો પછી મજા આવે. તો હાલો આ વ્લોગને અહીંયા એન્ડ આપીએ. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.